अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। तो आ विडियोनी अंदर इम्प्लिसिट और एक्सप्लिसिट कास्टिंग जे छे एना विषे आपणे जोवा मांगीए छे। तो हवे इम्प्लिसिट और एक्सप्लिसिट कास्टिंग शुं ए आपणे एमां समजीशुं। आ दरेक विडियोनी अंदर मैं एक एक बाबतो समजावेली छे अने ए बाबतो ए जे नियमो छे ए नियमो बहु ज अगत्यना नियमो छे अने दरेके दरेक नियमोने तमारे बरोबर बाय हार्ट करवानी जरूर छे। एटले आ जे प्रोग्राम हूँ समजावुं छुं ए प्रोग्रामने बाय हार्ट नथी करवानो, पण एनी पाछळ जे रहेलो नियम जे छे ए नियमने आपणे बाय हार्ट करवानो छे। ए तमे याद राखजो। दरेके दरेक विडियोनी अंदर एक एक नियम छे अने ए नियमने तमे बरोबर समजो અને એ સમજ્યા પછી એને આપણે લાગુ પાડવાની કોશિશ કરીશું। તો અહીંયા ઇમ્પ્લિસિટ અને એક્સપ્લિસિટ કાસ્ટિંગ વિશે બતાવવામાં આવેલું છે। આપણે અત્યાર સુધી એ જોઈ ગયા કે જ્યારે આપણે ઇન્ટીજર ડેટા ટાઈપ હોય તો જો ઇન્ટીજર ડેટા ટાઈપની અંદર મેમરીની અંદર 2 બાઇટ જગ્યા રોકવામાં આવે છે અને એ જ રીતે જો ફ્લોટ ડેટા ટાઈપ હોય તો મેમરીની અંદર 4 બાઇટ જગ્યા રોકવામાં આવે છે। તો આ એક બાબત આપણે એક નિયમ આપણે આગળ જોઈ ગયા કે ઇન્ટીજર ડેટા ટાઈપ હોય તો 2 બાઇટ જગ્યા રોકાય છે અને ફ્લોટ હોય તો 4 બાઇટ જગ્યા રોકાય છે। હવે આનાથી આપણે જોઈએ કે ગમે ત્યારે એવું જરૂર પડે કે અમુક ઇન્ટીજર વેરિયેબલને સરવાળો કે બાદબાકી વગેરે કરીને કે કોઈ પણ મેથેમેટિકલ ઓપરેશન છે એ કરીને આપણે એક નંબર મેળવતા હોઈએ। જ્યારે આવું કરવામાં આવે ત્યારે શું થઈ શકે તો કે ત્યારે એની ટાઈપ બદલાઈ શકે છે। હવે જો અહીંયા આપણે જોઈએ તો પહેલું આપણે જોવા માંગીએ છીએ ઇમ્પ્લિસિટ કાસ્ટિંગ વિશે। હવે ઇમ્પ્લિસિટ કાસ્ટિંગ એટલે શું તો કે અહીંયા આપણને એક નાનો પ્રોગ્રામ જોવા મળે છે કે ઇન્ટીજર a = 10 લખેલા છે આપણે। એનો મતલબ એમ થયો કે આ a વેરિયેબલ છે એ ઇન્ટીજર ડેટા ટાઈપમાં છે અને બીજો વેરિયેબલ આપણે ફ્લોટમાં ડિક્લેર કરવો છે, ફ્લોટ b। હવે આ રીતના હોઈ શકે કે a અને b બે અલગ અલગ ડેટા ટાઈપના વેરિયેબલ હોઈ શકે। મેમરીની અંદર a ની માટે 2 બાઇટ જગ્યા રોકાઈ હશે અને b ની માટે 4 બાઇટ જગ્યા રોકાઈ હશે। જો હવે આપણે પ્રોગ્રામમાં એવું કરીએ b = a લખીએ એટલે કે આ એનો જે ડેટા છે એટલે કે એની અંદર અત્યારે 10 સ્ટોર છે તો એ 10ની વેલ્યુ આપણે b ની અંદર સંગ્રહ કરવા માંગતા હોઈએ તો આપણે સંગ્રહ કરી શકીએ છીએ, પણ એની અંદર શું થશે તો કે b = 10.00 સ્ટોર કરવામાં આવશે। કારણ કે અહીંયા જોયું આપણે કે મેમરીની અંદર 4 બાઇટ જગ્યા છે અને એમાં જો આપણે 2 બાઇટ જગ્યાનો ડેટા જો સંગ્રહ કરવા માંગીએ તો એ આરામથી સંગ્રહ થઈ શકે, કારણ કે 4 બાઇટ જગ્યાની અંદર 2 બાઇટ જગ્યાનો જે ડેટા છે એ આરામથી સંગ્રહ થઈ શકશે અને એટલા માટે આ ઓપરેશનમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે। એટલે આવા ઓપરેશન છે એને ઇમ્પ્લિસિટ કાસ્ટિંગ કહેવામાં આવે છે કે આપમેળે જ એક ડેટા ટાઈપની અંદરથી બીજી ડેટા ટાઈપની અંદર ફેરવાઈ જાય છે। જો આપણે જોઈએ કે ઇન્ટીજર ડેટા ટાઈપની અંદર ખાલી 10ની વેલ્યુ હતી એટલે કે પાછળ 0.00 નહોતો, પણ જો બીની અંદર એને સ્ટોર કરીએ તો એ આપમેળે 0.00 લઈ લેશે। એટલે આવું જે કાસ્ટિંગ છે એને કહેવામાં આવે ઇમ્પ્લિસિટ કાસ્ટિંગ। પણ એનાથી આપણે જુદું જોઈએ કે એક્સપ્લિસિટ કાસ્ટિંગ। એક્સપ્લિસિટ કાસ્ટિંગ એટલે શું તો કે આપણે ધારો કે આ જ કોયડો હતો અહીંયા પણ આપણે જોઈએ કે ઇન્ટીજર a એ ઇન્ટીજર ટાઈપની અંદર છે અને b છે એ ફ્લોટ ટાઈપમાં છે અને b ની અંદર ધારો કે આપણે 2.5 આપણે સ્ટોર કરેલા છે। એટલે b ની અંદર જે વેલ્યુ રહેલી છે એ અપૂર્ણાંક સંખ્યા છે અને એને લઈને આપણે a ની અંદર સંગ્રહ કરવા માંગીએ તો હવે આપણે જેમ જોયું એ પ્રમાણે કે b ને સંગ્રહ કરવા માટે 4 બાઇટ જગ્યા વાપરી હશે અને a ને સંગ્રહ કરવા માટે ફક્ત 2 જ બાઇટ જગ્યા દીધેલી હશે। તો હવે જે 4 બાઇટનો જે ડેટા છે એ જો આપણે એટલે 2 બાઇટમાં સંગ્રહ કરવા માંગીએ તો એ નથી થઈ શકતો। એટલે એને આપણે ફોર્સફુલી કરવું હોય એટલે આપણે પ્રોગ્રામને બતાવવું હોય કે જો થોડોક ડેટા જતો રહે તો પણ વાંધો નહીં, પણ મારે આ ઓપરેશન કરવું જ છે તો પછી આપણે શું કરી શકીએ તો કે એની આગળ આપણે આ રીતે લખવાનું રહેશે। કૌંસની અંદર આપણે ઇન્ટ ડેટા ટાઈપ લખવાની રહેશે। આપણે ઇન્ટ ડેટા ટાઈપમાં ફેરવવું છે એટલે આપણે ઇન્ટ ડેટા ટાઈપ લખવાની રહેશે। જો આપણે ફ્લોટ ડેટા ટાઈપમાં ફેરવવું હોય તો આપણે ફ્લોટ લખવાનું રહેશે। તો અહીંયા આપણે એવું લખીએ કે a = કૌંસની અંદર આપણે લખીએ ઇન્ટ, એનો મતલબ એમ કે b ની જે વેલ્યુ છે એ ફ્લોટમાં છે એને પહેલાં ફોર્સફુલી ઇન્ટીજરમાં કન્વર્ટ કરવામાં આવશે અને એની અંદર સ્ટોર કરવામાં આવશે। એટલે કે આ જે 0.5 છે એ જતા રહેશે અને આ જે 2 વેલ્યુ છે એ જ અહીંયા સંગ્રહ કરવામાં આવશે। તો આ રીતે આપણે રિવર્સ પણ કરી શકીએ કે ઇન્ટીજરની અંદર કોઈ વસ્તુ હોય તો એને આપણે ફ્લોટની અંદર પણ સ્ટોર કરી શકીએ। તો હવે આ જે
બાબત બને છે એને આપણે પ્રોગ્રામથી જોઈએ કે કઈ રીતે આપણને કામ લાગે છે. તો અહીંયા ઇમ્યુલેટેડ C++ આપણું ચાલુ છે ને એની અંદર આપણે ફાઇલ મેન્યુમાં જઈ અને આપણે 19 નંબરનો જે પ્રોગ્રામ છે એને આપણે ઓપન કરીશું. અને 19 નંબરના પ્રોગ્રામની અંદર તમે જોઈ શકો છો કે ઇમ્પ્લિસિટ અને એક્સપ્લિસિટ કાસ્ટિંગ માટેનો છે. હવે અહીંયા પહેલાં થોડાક વેરિયેબલ ડિક્લેર કરેલા છે, એટલે એ નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો છે એની વેલ્યુ આપણે 5 લીધેલી છે. બી નામનો વેરિયેબલ ડિક્લેર કરેલો છે એની આપણે 2 વેલ્યુ લીધેલી છે અને એક સાદો સમ નામનો વેરિયેબલ ડિક્લેર કરેલો છે. હવે આ ત્રણ વેરિયેબલ ઇન્ટીજર ડેટા ટાઈપની અંદર છે. અને ત્રીજો એક વેરિયેબલ આપણે ફ્લોટની અંદર ડિક્લેર કર્યો છે. ફ્લોટની અંદર એવીજી એટલે કે એવરેજ માટે આપણે એવીજી જે વેરિયેબલ છે એ ડિક્લેર કરેલો છે. તો હવે જો આપણે આ રીતના કરીએ છીએ કે સમ ઇક્વલ ટુ a પ્લસ બી, તો એ અને બીનો સરવાળો કરી અને સમની અંદર સ્ટોર કરવામાં આવશે. તો અહીંયા આપણે જોઈએ છે કે 5 અને 2 છે, તો 5 વત્તા 2 કરવામાં આવશે. તો અહીંયા આ જે સમ છે એની અંદર 7 સંગ્રહ કરવામાં આવશે. તો એમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ જો આપણે પછીથી આવું કરીએ કે એવરેજ ઇક્વલ ટુ સમ ડિવાઈડ બાય 2, હવે આપણે સમની અંદર જોઈએ તો 7નો આંકડો છે. હવે 7નો આંકડો જે છે એ ઇન્ટીજરની અંદર છે અને એને જો આપણે 2 દ્વારા ભાગીએ તો એનો જવાબ આવશે 3.5. હવે 3.5 છે એ ફ્લોટની અંદર આવે છે, એટલે આપણે એવું સમજી લઈએ કે આપણે ફ્લોટની અંદર સ્ટોર કરીએ છીએ તો પછી આમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે આ ફ્લોટ વેલ્યુ જ છે અને વેરિયેબલ પણ ફ્લોટ જ છે. પણ જો આપણે અહીં જોઈએ તો આપણે ક્લિયર સ્ક્રીન કરી અને એ બી સમ અને એવરેજ ની વેલ્યુ આપણે પ્રિન્ટ કરેલી છે. તો હવે આપણે આ પ્રોગ્રામને રન કરીશું તો અહીંયા જોઈ શકશો તમે એની વેલ્યુ 5 બરોબર પ્રિન્ટ થાય છે, બીની વેલ્યુ 2 બરોબર પ્રિન્ટ થાય છે, સમની વેલ્યુ 7 બરોબર પ્રિન્ટ થાય છે, પણ એવરેજની વેલ્યુ ખોટી પ્રિન્ટ થાય છે. કે એવરેજની વેલ્યુ તમે જોઈ શકશો કે 3 જ પ્રિન્ટ થાય છે, 3.50 કરવાને બદલે. આ આપણે કઈ રીતે સુધારી શકીએ? કારણ કે આપણે એમ વિચાર કરી શકીએ કે આ જવાબ આવે છે એ જવાબ તો ઓલરેડી ફ્લોટમાં આવે છે અને આપણે એને ફ્લોટની અંદર જ સંગ્રહ કરવાનો છે, પણ એવું પ્રોગ્રામ આપમેળે કરતો નથી. તો પછી આપણે એને ફોર્સફુલી કરાવવું હોય કે આ જે વસ્તુ ફ્લોટમાં છે એને ફ્લોટમાં જ અહીંયા સંગ્રહ કરવામાં આવે, તો પછી આપણે અહીંયા શું કરવાનું રહેશે? તો કે અહીંયા આગળ આપણે જેમ જોયું એ પ્રમાણે કે આપણે ફ્લોટ લખી દેવાનું રહેશે. જો આપણે ફ્લોટ લખી દઈશું આ રીતે, આ આપણે એક્સપ્લિસિટ કાસ્ટિંગ કરેલું કહેવાય. આ જે સમ વેરિયેબલ છે એ સમ વેરિયેબલને પહેલાં ફ્લોટની અંદર કન્વર્ટ કરવામાં આવશે અને ત્યાર પછી એને 2 વડે ભાગવામાં આવશે અને પછી જે જવાબ આવશે એટલે 3.5 એ એવરેજમાં સ્ટોર કરવામાં આવશે અને એ અહીંયા આપણને પ્રિન્ટ થયેલો જોવા મળશે. તો આપણે આને સેવ કરીએ અને ત્યાર પછી આપણે રન કરીશું તો આપણને જોવા મળશે કે એવરેજ હવે 3.5 આપણને બરોબર જોવા મળે છે. આ રીતે ઘણી વખત બની શકે છે. 2 અલગ અલગ ડેટા ટાઈપ છે આપણી પાસે, ઇન્ટીજર છે, ફ્લોટ છે, એવી રીતે લોંગની અંદર પણ પ્રોબ્લેમ થઈ શકે છે અથવા કોઈ પણ ડેટા ટાઈપની અંદર આ રીતના પ્રોબ્લેમ થઈ શકે છે, કારણ કે આપણે જેમ જોયું એ પ્રમાણે કે મેમરીની અંદર એ અલગ અલગ જગ્યા રોકે છે અને હવે અલગ અલગ જગ્યા રોકતું હોય તો પછી આપણે એને પ્રોગ્રામને બતાવવું પડે છે કે આપણે કઈ ડેટા ટાઈપમાં એને કન્વર્ટ કરવો છે. તો આ જે કાસ્ટિંગ છે, કાસ્ટિંગનો મતલબ થાય છે કે આપણે એક ડેટા ટાઈપમાંથી બીજી ડેટા ટાઈપમાં એને કન્વર્ટ કરીએ છીએ અને જ્યારે આપણે ફોર્સફુલી કન્વર્ટ કરીએ ત્યારે एक्सप्लिसिट कास्टिंग કહેવામાં આવે છે. तो आशा है कि તમને આ ખબર પડી ગई હશે. ये वीडियो देखने के लिए आभार. अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें. चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे. आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें. वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है. धन्यवाद.